तो સૌપ્રથમ તો આપ સૌ મિત્રોને જય હિન્દ જય ભારત તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। હવે ફ્રેન્ડ્સ ઘણા બધા સમયથી આપણા વિડીયો નથી આવ્યા, ઓલમોસ્ટ 40 દિવસ જેવું થઈ ગયું છે કે મેં એક પણ વિડીયો નથી મૂક્યો। એનું કારણ છે કે આ ચેનલ આપણે ફક્ત પૈસા કમાવા માટે નથી બનાવી, આ ચેનલ બનાવી છે આપણા ગુજરાતી ક્રિએટર્સ માટે કે જેને સીધો સપોર્ટ મળી રહે અને જેને પણ મારા સપોર્ટની જરૂર છે એ બધાને સપોર્ટ મળ્યો છે। 799 એટલે કે 799ની મેમ્બરશિપ જોઈન કરી અને લોકોની જે કંઈ સમસ્યા હોય અને તેનું કામ અટક્યું હોય એ લોકો મારો કોન્ટેક્ટ કરે છે ને એવા લોકોને સફળતા પણ મળી છે। ઘણી બધી રિયુઝ કન્ટેન્ટવાળી ચેનલને આપણે મોનિટાઈઝ કરી છે, પ્લસ કાંઈ અટકતું હોય અને મારો કોન્ટેક્ટ કરે આ મેમ્બરશિપ થ્રુ તો એ બધાનો પ્રોબ્લેમ સોલ્વ થયા છે। ને તમે જોતા હશો કે હું ભલે વિડીયો નથી મૂકતો પણ મારી ચેનલની કોમ્યુનિટી પોસ્ટની અંદર એકાદ ચેનલ મોનિટાઈઝ થયેલીની પોસ્ટ મૂકવામાં આવે છે। તો એ જે મેમ્બરશિપ જોઈન કરે છે તેનું કામ હું કરું છું, એટલે આપણું કામ કરવાનું ચાલુ છે પણ સમય એટલો નથી મળતો કે આ ચેનલ ઉપર હું વિડીયો પોસ્ટ કરું। પણ ફાઇનલી આપણે આ વિડીયો બનાવ્યો છે ને તમને બધાને હું સોરી કહેવા માગું છું કે ઘણી બધી એવી કોમેન્ટ છે કે સર તમારો વિડીયો ક્યારે આવશે, તમે વિડીયો ક્યારે મૂકશો। તો મને પણ દુઃખ થાય છે કે ના, લોકો આપણને એટલો પ્રેમ કરે છે ને આપણે ક્યાંક એવું લાગે કે ભાઈ તમારામાંથી ઘણા બધાને એવું પણ લાગતું હોય કે આ તો કદાચ ખોટું અભિમાન હોય કે વિડીયો ના મૂકતા હોય, તો એવું કંઈ નથી। બસ બીજી ચેનલો અને બીજા કામની અંદરથી હું ફ્રી ના થાવ ને એટલે વિડીયો નથી મૂકી શકતો। તમારા માટે થઈ અને મને પણ એવી લાગણી છે કે ભાઈ વધારે વિડીયો આપો અને તમે વધારે શીખો। બીજું એક કારણ એ પણ છે મિત્રો, જેમ કે મિત્રો હું એવું ઈચ્છું કે મારે રોજ એક વિડીયો મૂકવો છે, વધારે મહેનત નથી કરવી, તો યુટ્યુબની અંદર એવા એટલા બધા ટોપિક છે કે જેની ઉપર હું ફાલતુ વિડીયો રોજ એક તમને આપી શકું, જેમ કે એડસેન્સના નાના મોટા કામના કે ના કામના એવા વિડીયો બનાવી દઉં। YT સ્ટુડિયો એપ્લિકેશન વિશે ઘણા બધા વીકલી રીકેપ, મંથલી રીકેપ, એવું ઘણા બધા નાના જે અપડેટ્સ આવતા હોય જે વધારે કંઈ કામના હોય કે ના હોય પણ હું ઈચ્છું તો વિડીયો બનાવી અને તમારી સુધી પહોંચાડી શકું છું। એ ફક્ત મારે પૈસા કમાવા માટેનો હેતુ હોય ને તો એવા વિડીયો બનાવીશ, પણ હું જેટલા પણ વિડીયો તમને બનાવી અને પહોંચાડીશ તમારા સુધી એ બધા તમને ખૂબ ઉપયોગી થશે, તમને સફળ બનાવશે। એનું કારણ છે કે તમે મારી કોમ્યુનિટી પોસ્ટ એકવાર ચેક કરો, કેટલી ચેનલો, અઢળક ચેનલો મોનિટાઈઝ થઈ રહી છે જે આપણી સાથે જોડાય છે મેમ્બરશિપથી। અને જોડાવાની પણ જરૂર નથી મેમ્બરશિપથી, નહીં જોડાવ ને તો પણ મારી ચેનલની અંદર બધા વિડીયો મૂકેલા છે। ચેનલ ચાલુ કરવાથી લઈને તમારા બેંક એકાઉન્ટની અંદર પૈસા આવે ને ત્યાં સુધીના, અને હજી આગળ આપણે આવા વિડીયો મૂકતા રહેશું। પણ વાત એ કરવાની છે કે આજકાલ જે આ વિડીયો નથી બનાવ્યા ને એ સમયગાળાની અંદર ઘણા બધા મેં એવા વિડીયો જોયા છે, કેમ કે મારી ચેનલ છે ટેકની અને હું ટેકના બીજા જે મારા ક્રિએટર્સ છે તેને હું જોતો હોઉં છું। અને તમે પણ તમારી ચેનલ વ્લોગ્સની હોય તો તમે પણ જે તમારા ક્ષેત્રની અંદર વ્લોગર છે મોટા તેના વિડીયો જોતા જ હશો, પોતપોતાની કેટેગરી હોય ને તેના કોમ્પિટિટરને લોકો જોતા હોય અને હું પણ જોતો હોઉં। એટલે મેં ઘણા બધા વિડીયો એવા જોયા કે જેની અંદર ક્રિએટર્સ એવું કહી રહ્યા છે કે ભાઈ યુટ્યુબ હવે તમને વધારે પૈસા નથી આપવાનું, $100 બનાવવા પણ ખૂબ અઘરા થઈ રહ્યા છે, $100 પણ બનતા નથી। એટલે ગુજરાતી હોય કે હિન્દી, બધા જે ટેક યુટ્યુબર છે તે આ રીતના વિડીયો બનાવી રહ્યા છે। હાલમાં જ મનોજ ડે વિડીયો બનાવ્યો છે અને પોતાની આરપીએમ પણ બતાડી છે કે $1.5 જેટલી તેને આરપીએમ મળે છે અને તે કહે છે કે ભાઈ પહેલાં વધારે બનતી, હવે નથી બનતી। मोनेटाइज करके भी आप चैनल को जो है पैसा ज्यादा नहीं छाप सकते हैं, पहले जैसा अब रहा नहीं यूट्यूब कि यूट्यूब अब जो है सबको बर्बाद कर देगा। दोस्तों अभी बहुत बुरा हालत चल रहा है यूट्यूब का। आरपीएम देख सकते हैं, रेवेन्यू फॉर एवरीवन के व्यूज कितना है 0.54, मतलब दोस्तों 1000 व्यू पे 0.54 मिल रहा है, मतलब $0.5 लगभग। ठीक है, તો આ બધાનો હું તમને પ્રૂફ આપીશ મિત્રો કે ખરેખર આ હકીકત છે કે હકીકત કંઈક જુદી છે। આપણા ગુજરાતી યુટ્યુબર પણ એ ટાઈપના વિડીયો બનાવી રહ્યા છે કે $100 બનાવવા ખૂબ અઘરા થઈ ગયા છે, યુટ્યુબની અંદર કામ કરવું ખૂબ મુશ્કેલ બન્યું છે। તો ભાઈ જો આવું જ હોય, મનોજ ડે કહે છે કે ભાઈ હવે વિડીયો નથી વધારે બનાવવાની મજા આવતી, વધારે પૈસા નથી મળતા, તો રોજ એ વિડીયો શું કામ એને મૂકે છે? કેમ કે યુટ્યુબની અંદરથી પૈસા સારા જ મળે છે। એ બધી ખોટી વાતો છે, લોકોને ડિમોટિવેટ કરવાની વાતો છે, કેમ કે કંઈક ને કંઈક કન્ટેન્ટ લાવવો છે, કોઈ ટોપિક નથી મળતો તો આ ટાઈપના વિડીયો બનાવીને મૂકી દે છે, કેમ કે એને તો એના જે વિડીયો મૂકવાનો સમય છે એને પૂરો કરવો છે। તમને એનાથી ફાયદો થાય કે પછી તમે ડિમોટિવેટ થાવ એને કોઈ ફરક નથી પડતો। વધારે જે ગેમ્બલિંગની, જુગારની એવી એપ્લિકેશનોના પ્રમોશન કરવા છે, કેમ કે એના જે ખર્ચાઓ હોય છે મિત્રો હાઈ લેવલના। હા, એ સ્ટ્રગલ કરી ત્યાં સુધી પહોંચ્યા છે, આપણે બિલકુલ તેની બુરાઈ ઉપર આ વિડીયો નથી બનાવતા। મનોજ ડેનું તો એક્ઝામ્પલ લીધું છે, બીજા પણ ઘણા બધા ટેક યુટ્યુબર છે જે આ રીતના વિડીયો બનાવી રહ્યા છે। પણ વધારે પડતું તેની ચેનલની અંદર તમે જોશો ને તો જે એપ એવી હોય કે જે તમારા પૈસા બરબાદ કરે, તમને ખોટા રસ્તે ચડાવે ને એવા એપના પ્રમોશન તમને ઢગલાબંધ જોવા મળશે અને શીખવાની વસ્તુ તેની અંદર
ઓછી જોવા મળશે. એટલે આ રીતના વિડીયો બનાવીને કે ભાઈ $100 પણ બનાવવા મુશ્કેલ થયા છે, યુટ્યુબની અંદર કામ કરવું ખૂબ અઘરું થયું છે, યુટ્યુબ હવે RPM નથી આપતું, વધારે પૈસા નથી મળતા, તો આ બધાનું હું તમને પ્રૂફ બતાવવા માંગુ છું કે ખરેખર મનોજ ડેની RPM જો $1/2 હોય તો મારી આ ચેનલની RPM કેટલી હોવી જોઈએ. તમે જ વિચાર કરો, કેમ કે ફેમસ યુટ્યુબર છે, કેમ કે એની જો $1/2 હોય તો પછી મારી તો 20 કે 25 રૂપિયા હોવી જોઈએ. હું તમને પ્રૂફ સાથે બતાવું કે ખરેખર મારી આ ચેનલની RPM કેટલી મળે છે. એના માટે થઈને હું એક સ્ક્રીનશોટ લગાડી દઈ મારા પીસીની અંદરથી લઈને, અથવા તો એક રેકોર્ડિંગ વિડીયો જ લગાડી દઈ. નકર ઘણાને એવું થશે કે એડિટિંગ કરી અને મૂક્યું હશે RPMનું ખોટું. તો મારી RPM છે ને મિત્રો 130 થી 40 રૂપિયાની વચ્ચે રહેશે જનરલી બધા વિડીયોની. બાકી ઘણા બધા એવા પણ વિડીયો છે કે જેના $200 પ્લસ મને RPM મળે છે. હવે વાત થઈ કે ભાઈ $100 બનાવવા પણ અઘરા છે, તો મારી ઇન્કમ હું તમને બતાવી રહ્યો છું. આનાથી તમને ખબર પડશે કે ખરેખર આ વાત કેટલી હદે સાચી છે કે કેટલી ખોટી છે. હવે તમે જુઓ કે વિડીયો હું વધારે મૂકતો નથી, તમને ખબર છે છેલ્લા 40 દિવસથી મેં વિડીયો નથી મૂક્યો. છતાં પણ આપ જુઓ કે નવેમ્બર મંથની આ જે નવેમ્બર મંથ છે તેની ચાલુ મંથની ઇન્કમ મારી $11,442 રૂપિયા છે. હવે તમે વિચાર કરો કે $100 એટલે 8,200, 300 કે 400 જે ડોલરનો ભાવ વધઘટ થતો હોય, એવરેજ તમે ગણો કે 83 રૂપિયા જો ભાવ ચાલતો હોય ડોલરનો, તો 8,300 એટલે $100 થઈ ગયા. તો આની અંદર 11,442 રૂપિયા અત્યાર સુધીના મળી ગયા છે. તારીખ આપ જોઈ લ્યો તો 20 તારીખ સુધીના મને મળી ગયા છે. હા, 20 તારીખ સુધીના આ પૈસા મળ્યા છે. હવે મિત્રો ઓક્ટોબર મહિનાની ઇન્કમ મારી જુઓ તો ઓક્ટોબર મહિનાની અંદર મને $24,879 રૂપિયા મળ્યા છે. એટલે ઓલમોસ્ટ $290 જેવું. $100ની વાત તો છોડો, પણ $300ની આસપાસની ઇન્કમ મને ઓક્ટોબરની અંદર થઈ છે. એ મહિનાની અંદર પણ મેં વધારે વિડીયો મૂક્યા નથી. હવે એની નીચે તમે જુઓ તો સપ્ટેમ્બર મહિનાની ઇન્કમ કે જેની અંદર મેં વિડીયો વધારે મૂક્યા હતા, તો એ મહિનાની અંદર મને $29,300 રૂપિયા મળ્યા છે. એટલે ઓલમોસ્ટ મિત્રો $350ની આસપાસ. હવે તમે જ કહો કે $100 બનાવવા અઘરા છે કે પછી લોકો તમને એવું કહી રહ્યા છે એ લોકો પાસે નોલેજ ઓછું છે, અથવા તો તેની ચેનલની અંદર એવી કંઈક ખામી હશે કે તેની RPM નહીં મળતી હોય, અથવા તેને ડોલર નહીં બનતા હોય. એટલે આ પ્રૂફ એટલા માટે બતાડ્યું કે તમને ખબર પડે કે ભાઈ યુટ્યુબની અંદર એવું કાંઈ નથી કે પૈસા ના કમાઈ શકો. બસ ખરી દિશાની અંદર તમારે કામ કરવાનું છે, ખરી રીતે મહેનત કરવાની છે, પ્રોપર સેટિંગ સાથે કામ કરવાના છે. ઘણા બધા લોકો ગુજરાતીની અંદર મેં એવા પણ જોયા છે કે પોતાને આખા મહિનાની અંદર $2-5 બને છે અને એવું કહે છે કે ભાઈ SEO કામ નથી કરતું. મારા વિડીયો બતાવીને પણ કહે છે, આપણે એ ચેનલનું નામ નથી દેતા, ખોટા હીરો બનાવવા એ આપણને યોગ્ય નથી લાગતું. પણ એ તમારામાંથી ઘણા બધાને ખબર હશે કે 2 લાખ સબસ્ક્રાઈબરવાળી ચેનલવાળા પોતે મહિને $10-15 નથી કમાતા અને મારા વિડીયો મૂકીને એવું કહે છે કે મેઘ ગુજરાતીવાળા ભાઈ જે SEO વિશે બોલે છે, તો SEO એવું કંઈ હોતું નથી અને અમે તો આ રીતે વિડીયો મૂક્યો છે ને વ્યૂ આવે છે. અરે ભાઈ, તમારા વિડીયોમાં વ્યૂ 500, 700, 1000, 2000, કોઈ બાય ચાન્સ વાયરલ થઈ જાય તો 15-20 હજારે પહોંચી જાય, તો તમને એવું લાગે કે SEO કામ નથી કરતું. એના જો તમે રેવન્યુ જુઓ તો એ બધી વાતો વાહિયાત છે અને તમને ખરેખર ઊંધા રવાળે ચડાવી દેશે. હા, ઘણી ચેનલ મેં પહેલાં કીધું કે જેનો ચહેરો ઇન્સ્ટાગ્રામની અંદર ફેમસ હોય, ફેસબુકની અંદર ફેમસ હોય, એ વ્યક્તિ ચેનલ બનાવે તો SEO એના માટે જરૂરી નથી, કેમ કે તેનો ફેસ છે ને એ SEOનું કામ કરી દેશે. કોઈ સેલિબ્રિટી હોય, માની લ્યો કે ઇન્સ્ટાગ્રામની અંદર કોઈના મિલિયન્સની અંદર ફોલોવર હોય અને તે ફેસબુકની અંદર પણ એટલા જ એક્ટિવ હોય, પછી યુટ્યુબ ચેનલ બનાવે તો લોકો તેને પહેલાંથી જ ઓળખતા હોય, એટલે તેની સાથે જોડાઈ જાય. ઇન્સ્ટાની અંદર તે શેર કરે પોતાની યુટ્યુબની લિંક, એટલે એને SEOની એટલી જરૂર નથી પડતી. પણ આપણે શરૂઆત કરીએ ને તો SEO પ્રોપર આપણે કરવો જ જોઈએ. અને મારા વિડીયોની અંદર તમે જુઓ કે હું SEO પ્રોપર કરું છું તો ભાઈ મારા વ્યૂ બરાબર રીતે આવે છે. મારા સબસ્ક્રાઈબર કેટલા? 35,000, બરાબર. તો વ્યૂ તમે જુઓ કે 6,000, 10,000, 8,000, 15,000, 18,000 આ રીતે ઘણા બધા ઇન્ટરવ્યૂવાળા છે. તો આપ જુઓ કે 100K રમેશભાઈવાળો વિડીયો પહોંચી ગયો છે. તો આ રીતે વ્યૂ આવે. એવું નથી કે તમે SEO ના કરો અને ચેનલ ચાલશે અને તમને કોઈ જાદુ થશે, કે SEO કરશો તો જાદુ થશે, એવું પણ નથી. SEO ત્યારે જ કામ કરશે જ્યારે તમારો કન્ટેન્ટ પણ યુનિક હશે. પણ SEO કરવો જરૂરી છે. અને જો તમને એવું લાગતું હોય કે ના ભાઈ હું શીખવાડું એ બરાબર છે તો SEO કરજો. કેમ કે ઘણા બધા યુટ્યુબર આપણા ગુજરાતી મારો આ રીતે વિરોધ કરી રહ્યા છે. હું ઘણા બધા વિડીયો જોઉં છું, ચેનલનું નામ નથી આપતો, પણ મારે આ ચેનલની અંદરથી એવો કોઈ હેતુ નથી કે બસ હું રૂપિયા કમાઈ લઉં.
પણ જે હકીકત છે, જે રીતે હું કામ કરું છું, જે રીતે હું સક્સેસફુલ થયો છું અને ખૂબ સારું એવું કમાઉં છું આની અંદરથી, એ જ તમને શીખવાડી રહ્યો છું. બાકી યુટ્યુબ નકામું છે અને યુટ્યુબ પૈસા નથી દેતું ને એવું કંઈ નથી. યુટ્યુબ જો પૈસા ના દેતું હોય તો એ બધા યુટ્યુબની અંદર વિડીયો ના બનાવતા હોય. રમેશભાઈનું જે આપણે ઇન્ટરવ્યૂ લીધું હતું મિત્રો, 3 પાસ કરોડ રૂપિયા આની અંદરથી કમાયા છે, 2 કરોડની આસપાસ તે પહોંચવા આવ્યા છે. તો એક 3 પાસ જો યુટ્યુબની અંદરથી આવા પૈસા કમાઈ લેતા હોય તો પછી યુટ્યુબ કેટલું કામનું છે ને તમારે વિચારવાનું. પણ હા, પ્રોપર રીતે કામ કરવું પડશે, સારી રીતે કામ કરવું પડશે. અને આ વિડીયો ઘણા બધા સમય પછી આવ્યો. તમને કેવો લાગ્યો? કેમ કે મને એવું થયું કે ના ભાઈ, મારે તમારી સાથે આ શેર કરવું છે કે ઘણા બધા એ ટાઈપના વિડીયો બની રહ્યા છે કે હવે યુટ્યુબની અંદર કામ કરવું સહેલું નથી ને $100 નથી બનતા, આરપીએમ ડાઉન થઈ ગઈ. તો આ બધાનો મેં જવાબ આપી દીધો છે કે આરપીએમ ડાઉન નથી થઈ, ડોલર પણ બને છે યાર, બહુ સારા બને છે. આરપીએમ $100 પ્લસ, મારી $130 પ્લસ આવે છે. મનોજ ડેની કેમ $0.5 એટલે કે ₹40ની આસપાસ આવે છે મને ખબર નથી, મારી આવે છે $130. તો એના તો ઘણા બધા આપણા ગુજરાતી એવું પણ કહે છે કે ભાઈ હિન્દી યુટ્યુબરને યુટ્યુબ વધારે આપે છે, આપણને નથી આપતું. તો હવે તમે જ જોઈ લો કે ગુજરાતી યુટ્યુબરની આરપીએમ હિન્દીવાળા કરતાં કેટલી ડબલ તમે કહી શકો, ડબલ નહીં પણ 3 ગણી કહી શકો. કેમ કે $40 જો તેને મળતી હોય આરપીએમ $0.5, તો મારી આરપીએમ $130 છે. એટલે 4 તેરીને 12, $120, 3 ગણી અને તેનાથી પણ થોડી વધારે. આપણે ગુજરાતી કે હિન્દી કે ઇંગ્લિશ એવું કાંઈ નથી કે યુટ્યુબ કોઈને ભેદભાવ કરે. યાર, જે કામ કરે છે, ખરી રીતે વિડીયો બનાવે છે ને તેની આરપીએમ યુટ્યુબ આપે જ છે. તમારી સામે મેં પ્રૂફ આપી દીધા. યુટ્યુબમાં એવું કોઈ નથી કે પૈસા નથી બનતા, આવું છે તેવું છે. યુટ્યુબ યાર પૈસા આપે જ છે. કામ કરવાનું છે, તમારી નોકરી હોય તો ચાલુ રાખવાની છે. સંપૂર્ણ ભરોસો કે તમે નોકરી બંધ કરીને યુટ્યુબની અંદર આવી જાઓ એવું નથી કરવાનું. જ્યારે સક્સેસ થઈ જાઓ, 2-3 ચેનલ તમારી રન થતી હોય ને ત્યારે તમે ફૂલ ટાઈમ યુટ્યુબર બનવાનું વિચારી શકો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરી જણાવજો. અને ઘણા સમય પછી આપણે મળ્યા છે, ટ્રાય કરીશ કે વિડીયો થોડા વધારે મૂકું તમારા માટે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય માતાજી.